નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। જસદણ તાલુકાના કડુકા ગામે 3 માસના બાળકનું મૃત્યુ થયું। જયસુખ વિજયભાઈ માડાણી નામના 3 માસના બાળકને કડુકાના ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર બાળકનો પ્રથમ ડોઝ વેક્સિનનો આપવામાં આવ્યો હતો। વેક્સિનના ડોઝના કારણે મૃત્યુ થયાનો આક્ષેપ પરિવારના સભ્યોએ લગાવ્યો। ગત શુક્રવારના રોજ બાળકના 3 માસની રસીનો ડોઝ આપવામાં આવ્યો હતો। મૃત બાળકને જસદણ હોસ્પિટલ પીએમ માટે લાવવામાં આવ્યું હતું। પરિવારના સભ્યોને ફોરેન્સિક પીએમની માંગ કરતા મૃતક બાળકને પોલીસ બંદોબસ્ત સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે લઈ જવામાં આવ્યું। ઘટનાની જાણ થતાં ભડલા પોલીસ અને જસદણ નાયબ મામલતદાર સહિતનો સ્ટાફ જસદણ સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યો। એન્કર સંધ્યાબેન ઓઝા, રિપોર્ટર જિગ્નેશ સિદ્ધપરા, આઝાદ મીડિયા લાઈવ, જસદણ। એવું કરવું તમારી સાથે જ આવેલા છે ને? ના ના, એ તો બીજા અહીંયા એના કોઈ દર્દી દાખલ હોય છે એવી છે લોકો. છોકરાના પપ્પા હોસ્પિટલ કરતો તો એની હાલત ખરાબ થતી ત્યારે ગાડી લઈને રવાના થયા. મારા કાકાના દીકરા દીકરો એ તો સાહેબ આપનું નામ? हाँ नमस्कार, હું તુષાર દેવ મુરારી, નાયબ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ। સાહેબ આજે જે કડુકા ગામે બનાવ બન્યો, શું આખી વિગત છે? હા, કડુકા ગામે 3 માસની આસપાસનું બાળક કંઈક એનું અવસાન થયું છે। એટલે અમને પોલીસ તરફથી ફોન આવ્યો કે આવી રીતે 3 માસના બાળકનું અવસાન થયું છે, તો તમે ઇન્ક્વેસ્ટ લેવા પધારો। એટલે હું સીધો સિવિલ હોસ્પિટલ જસદણ આવ્યો છું અને ત્યાં જોયું કે બાળકનું અવસાન થયેલું છે, ડેડ બોડી જોઈ અને એમના સગાઓનું કહેવાનું એમ થાય છે કે વેક્સિનેશન ગઈકાલે લીધું એના કારણે અવસાન થયું છે, પરંતુ સાચું મૃત્યુનું કારણ તો ફોરેન્સિક પીએમ થયા પછી જાણવા મળે, જેથી અત્યારે અમે એનું જે પેપર વર્ક્સ છે એ પૂરું કરીએ ને ઇન્ક્વેસ્ટ ભરીને પછી એને સિવિલ રાજકોટ ફોરેન્સિક પીએમ માટે રવાના કરવાના છીએ। સાહેબ આપનું નામ? ડૉક્ટર કે.એન. બથવાર, મેડિકલ ઓફિસર, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જસદણ। આજરોજ તારીખ 29/10/2022ના બપોરને 3:25 કલાકે જયસુખભાઈ સન ઓફ વિજયભાઈ માંડાણી, ઉંમર 3.5 મહિના, ગામ કડુકો, તાલુકો જસદણવાળા મરણ ગયેલ હાલતમાં તેમની માતા એમની લાશ લાવેલા હતા અને તેમને ઇતિહાસ પૂછતા તેમને જણાવ્યું કે આજ રોજ બપોરના લગભગ 2:20 કલાકે બાળક રડતું બંધ થઈ ગયું અને બેભાન જેવું થઈ ગયેલું અને ત્યાર પછી અહીંયા લાવ્યા હતા। અહીંયા તપાસતા બાળક મરણ ગયેલ હતું। ફોરેન્સિક રિપોર્ટ માટે પીએમ માટે? હા, આ બાળકનું એક્સપર્ટ કોઝ ઓફ ડેથ માટે ફોરેન્સિક મેડિસિન વિભાગ, પીડીયુ મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ રાજકોટ તરફ ટ્રાન્સફર કરવામાં આવે છે।